હેલો વિદ્યાર્થી મિત્રો, આજે 12માનું રિઝલ્ટ આવ્યું. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ છે સોશિયલ મીડિયામાં આજ મૂકેલું હતું અને હું જોતો હતો. ખૂબ જ સરસ ટકાવારી બધાને આવી છે. ખૂબ જ સરસ બધા મહેનતુ વિદ્યાર્થીઓ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ સોશિયલ મીડિયામાં પોતાના મિત્રોના સ્ટેટસ જોતા હોય અને પોતાની કરતાં ઓછા ટકા કે પોતાની કરતાં વધારે ટકા આવ્યા હોય તો માયુસ થઈ જતા હોય. બરાબર, તો બધા વિદ્યાર્થીઓને મારે જણાવવાનું કે આ કાંઈ આપણા જીવનનું કાંઈ નક્કી કરતું પાસું નથી. બરાબર, જીવનનું કાંઈ છેલ્લું રિઝલ્ટ નથી. આ માત્ર તમારા એક વર્ષની મહેનતનું ફળ છે. બરાબર, અને જો તમે મહેનત કરી છે એનું તમને ફળ મળ્યું છે, અને જો મહેનત કરી છે એટલું ફળ નથી મળ્યું તો ભગવાને તમારી માટે છે એ ફળ છુપાવીને રાખ્યું છે ને આગળ તમને આપવાના છે. એટલું યાદ રાખજો. બરાબર, એટલે સોશિયલ મીડિયામાં બીજાનું સ્ટેટસ જોઈ કે ભાઈ એને કેમ વધારે આવી ગયા, આપણે કેમ ઓછા આવ્યા, તો એમાં ખોટી બળતરા નહીં કરવાની. સમજાણ? આપણે જેટલી મહેનત કરી છે એનું ફળ આપણને મળ્યું છે. અને આ કાંઈ જીવનનું છેલ્લું રિઝલ્ટ નથી કે આ રિઝલ્ટથી તમને છે બરાબર એ કાંઈ ફરક નથી પડવાનો. એટલું યાદ રાખજો મિત્રો. એટલે ખાસ કરીને સોશિયલ મીડિયામાં બધાના સ્ટેટસ જોઈ એની સાથે સરખામણી નથી કરવા. આપણે મોટા ભાગે એકબીજા સાથે સરખામણી કર્યા કરવી છે ને, એટલે જ તે છે એ કંઈક ને કંઈક આપણી મહેનતમાં કચાશ રહી જાય છે. એટલે કોઈ સાથે સરખામણી નથી કરવાની. આપણે જે પણ રિઝલ્ટ આવ્યું છે, જે પણ પરિણામ આવ્યું છે એને સ્વીકારવાનું છે. બરાબર, અને આગળ તમારે હવે 12મા ધોરણ પછી શું કરવું છે એના વિચારે લાગી જવાનું છે ને એમાં મહેનત કરવાની છે. બરાબર, એટલા માટે સોશિયલ મીડિયામાં બધા જ સ્ટેટસ ચડાવતા હોય તો એની સાથે વાલીને પણ નમ્ર વિનંતી કે ભાઈ સરખામણી ન કરો. બરાબર, જે તમારા બાળકનું રિઝલ્ટ આવ્યું છે તેને સ્વીકાર. ભાઈ આ એની આટલી મહેનત હતી, સરસ રિઝલ્ટ આવ્યું છે. બરાબર, તો મારે એટલી વાત તમને વિડીયોના માધ્યમથી કેવી થઈ. બરાબર, કે ભાઈ કોઈ સાથે સરખામણી નહીં, પણ પોતાની મહેનતને સ્વીકારો. જેટલી તમારી મહેનતને તમે સ્વીકારશો, મેં આટલી મહેનત કરી હતી, મારે જેટલું ફળ જોતું હતું એટલું મળી ગયું છે, જેટલું પરિણામ જોતું હતું એટલું મળી ગયું છે, તો વિદ્યાર્થી છે એ કોઈ દિવસ બીજાની ઈર્ષ્યામાં નહીં પડે. ઈર્ષ્યા છે ને એ વસ્તુ ક્યારેક ક્યારેક વિદ્યાર્થી હોય બીજા કોઈ વ્યક્તિ હોય એને ખાઈ જાય આખે આખું. બરાબર, એટલે બીજાના રિઝલ્ટ કે પરિણામથી ઈર્ષ્યા નથી કરવાની, પણ આપણે સ્વીકારવાનું છે. ભાઈ એને આટલી મહેનત કરી છે, એને રિઝલ્ટ આવ્યું છે, આપણી કરતાં 2-5% વધારે આવ્યા છે, આપણે એની કરતાં આવતી વખતે આપણે વધારે મહેનત કરીશું. એવી રીતના હરીફાઈ કરો, એવી રીતના સરખામણી કે આવતી વખતે છે મારે ટકા વધારે લાવવા છે. બરાબર, પણ કોઈનું આમ જોઈને સરખામણી કરવા મળવી. બરાબર, કોઈનું જોઈને ભાઈ આને કોમર્સ લીધું હતું, કોમર્સમાં વહી જાઉં, આને આર્ટ્સ લીધું તો આર્ટ્સમાં વહી જાઉં, આને સાયન્સ લીધું તો હું એની પાછું સાયન્સમાં જાઉં. બરાબર, આને શિક્ષક લાઈન લીધી તો હું તે પાછું શિક્ષક બનું. આ વસ્તુ ખોટી છે. આપણામાં જે સ્કિલ છે એને આપણે ઓળખવી જોઈએ અને પછી એમાં જ આવવું જોઈએ. કોઈ કરે એમ નથી કરવાનું. બીજા તો ગમે એ કરે. બરાબર, પણ આપણે બધું જોવાનું હોય. આપણી પાસે ભવિષ્યમાં આપણે આ ગમે એ લાઈન પકડીશું તો એમાં કેટલા પૈસા જોઈશે, બધી જ વસ્તુ આપણામાં એ પ્રકારની સ્કિલ છે ખરી, આ બધી જ વસ્તુ છે એ આપણે જોવી પડે. અને ઘણી વખત આવી સરખામણીમાં પછી છેલ્લા પગથિયેથી આપણે પડવી ને ભડીંગ શેરાને, ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ આપણે ઊંધી લાઈને ચડી ગયા. એટલે ખાસ કરીને પોતાનામાં જે સ્કિલો હોય
એ તરફ તમે વળજો. કોઈના બીજાના રિઝલ્ટ કે પરિણામ સોશિયલ મીડિયામાં આવતા જ હોય, એની સાથે સરખામણી નથી કરવાની. આપણી મહેનતને આપણે સ્વીકારવાની છે, બરાબર. આપણે જે મહેનત કરી છે આપણને મળ્યું છે એવું સ્વીકારવાનું છે. તો વિડીયોના માધ્યમથી મારે તમને છે એ આ જ વાત કરવી છે. વાલી પણ છે એ ખાસ ધ્યાન રાખે, બીજાના પરિણામ સાથે સરખાવો નહીં. તમારા બાળકનો આત્મવિશ્વાસ તૂટે એવું ન કરો. અને પોતે વિદ્યાર્થી પણ પોતે આત્મવિશ્વાસી બને. કોઈ બીજાનું સારું જોઈને દુઃખી થાય, આ બધું ખોટું છે. એટલા માટે ખરેખર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ કરીને કોઈના સ્ટેટસમાં મૂકેલા પરિણામ કે ભાઈ આને એટલા આવ્યા તારે કેમ એટલા જ આવ્યા, આ બધા ઉદ્ગારો છે એ ન કરવા જોઈએ. અમુક તો વિદ્યાર્થીઓને છે આત્મવિશ્વાસ દેવો પડે કે હવે આગળ તારે શું કરવું છે એ વિચાર, બરાબર. હવે આ જે પરિણામ આવ્યું છે ખૂબ જ તારે સારું આવ્યું છે, હજી થોડુંક સારું લાગે, બરાબર. એવી મહેનત કર થોડી. આ બધી થોડીક છે એ આત્મવિશ્વાસ એને આપશો તો એ જરૂર એક દિવસ છે એ એક કરીને દેખાડશે. આ વિડીયોના માધ્યમથી મારે એક જ વસ્તુ જણાવી હતી કે ભાઈ રિઝલ્ટ છે એની સરખામણી ન કરો, બરાબર. ચાલો, જય હિન્દ, જય ભારત.